પતિ ઓછું કમાતો હોય ને તો એ ચાલે, પણ પુરુષ આપણને પ્રેમ કરનારો હોવો જોઈએ. વેલકમ ટુ ધ સિરીઝ ઓફ 9 days 9 બુક રેકમેન્ડેશન. તો આજની પુસ્તક છે કંકુ, જે પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલી છે. પુસ્તકના 30 પાના વાંચશો ત્યારે જ તમને સમજાઈ જશે કે લગ્ન જીવન કેટલું સુંદર હોય છે. પતિ આપણો ભલે ગરીબ હોય, પણ જો પ્રેમ આપવા માટે સક્ષમ હોય, પ્રેમ આપનારો હોય, તો દુનિયાની બીજી કોઈ ખુશી જ કોઈ સ્ત્રીને નથી જોતી. અને એ પુસ્તકમાં 2 ડાયલોગ છે જે હજી પણ મારા મતલબ જ્યારથી વાંચી છે ત્યારથી લઈને અત્યાર સુધી મારા મગજમાં ફરે છે. પહેલો છે કે જવાનીમાં મોત આપજે, પણ રંડાપો ક્યારે પણ નહીં આપતો. એટલે કે પતિનું, પાર્ટનરનું મોત થઈ જાય એવું ક્યારે પણ કોઈ બી ના જોવે. કંકુ અને ખીમો, હું નામ ભૂલી ગઈ છું કેરેક્ટરનું, બટ હા, કંકુનો પતિ મરી જાય છે વહેલી ઉંમરમાં. અને ત્યારે જે વાણીઓ હોય છે એ આ ડાયલોગ મારે છે કંકુને જોઈને. અને બીજું છે, કંકુ કહે છે કે મને પતિ ગયો, મતલબ મારો પાર્ટનર ગયો એ વાતનું દુઃખ નથી, પણ મારા જીવનમાં મારો પ્રેમ વયો ગયો, મને એ વાતનું સૌથી વધારે દુઃખ છે. તો આ પુસ્તક ખૂબ સુંદર છે. આજની તારીખમાં આપણને એમ લાગશે કે અગર જો આપણે સિંગલ હોય તો આપણે બીજા લગ્ન કરી લઈએ છીએ, પણ આ પુસ્તકમાં કંકુ એન્ડ સુધી કેટલા બધા દુઃખ વેઠે છે, પણ એ લગ્ન નથી કરતી બીજા, એ એના પતિને જ પ્રેમ કરે છે અંત સુધી.